ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી અદ્ભુત અને આધ્યાત્મિક કથા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં એક નવો આશાનો સંચાર કરશે। આ સફર વિશેષ રૂપે કર્ક રાશિના જાતકો માટે છે। ઘણીવાર આપણને જીવનમાં એવું લાગે છે કે બધું અટકી ગયું છે, એક અજ્ઞાત ભય અને મૂંઝવણ આપણને ઘેરી લે છે। પરંતુ યાદ રાખો, જ્યારે મહાદેવની કૃપા થાય છે ત્યારે મોટામાં મોટો વિનાશ પણ કલ્યાણમાં બદલાઈ જાય છે। પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન નારાયણે મોહિની રૂપ ધારણ કરીને સિંહિકાના પુત્ર રાહુને છલથી અમૃત પાન કરતા જોઈને પોતાના સુદર્શન ચક્રથી તેનો શિરચ્છેદ કર્યો, ત્યારે ઉપરનો ભાગ રાહુ અને નીચેનો ભાગ કેતુ કહેવાયો। કેતુએ આ નિયતિને સ્વીકારીને તપસ્યાનો માર્ગ પસંદ કર્યો, પરંતુ રાહુ પોતાની પીડા અને અન્યાયની લાગણી સાથે વ્યાકુળ થઈ ગયો। જગતના પાલનહાર દ્વારા જ શિરચ્છેદ થયો હોવાથી તે પોતાની વ્યથા લઈને દેવાધિદેવ મહાદેવના શરણમાં પહોંચ્યો। રાહુએ કરુણાના સાગર શિવજીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમારા સિવાય મારી આ પીડા કોણ સાંભળશે? હું ક્યાં જાઉં? મહાદેવે તેની વ્યથા સાંભળી અને કહ્યું કે શ્રી હરિએ જે કર્યું તે તારા ભવિષ્યના કલ્યાણ માટે જ છે। ભગવાન શિવે રાહુને એવું વરદાન આપ્યું જે આજ સુધી કોઈને નહોતું મળ્યું। ચંદ્રમાને પોતાના મસ્તક પર અને ગંગાજીને જટામાં સ્થાન આપનાર મહાદેવે રાહુના મુંડને પોતાના હૃદય પર ધારણ કરી તેને પોતાની મુંડમાળામાં પરોવી દીધો। શિવજીએ રાહુને અભય વરદાન આપતા કહ્યું કે કળિયુગમાં તારું રાજ ચાલશે અને તું કળિયુગનો રાજા કહેવાઈશ। મહાદેવની એ જ વિશેષ કૃપા હવે કળિયુગના આ પવિત્ર શ્રાવણ માસમાં ફરી એકવાર આકાર લઈ રહી છે। 2 ઓગસ્ટથી રાહુ પોતાનું નક્ષત્ર બદલીને શિવજીના અત્યંત પ્રિય વાદ્યયંત્ર ડમરૂના નક્ષત્ર એટલે કે ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યો છે। આ નક્ષત્રના દેવતા અષ્ટવસુ છે, જે તમામ મનોકામનાઓ પૂર્ણ કરનાર છે અને તેના સ્વામી મંગળ છે। અત્યાર સુધી જે લોકોના મનમાં ભય, આશંકા અને ભવિષ્યને લઈને અસુરક્ષાની લાગણી હતી તે હવે દૂર થશે। મંગળ એ સાહસ અને શક્તિનું પ્રતીક છે, તેથી હવે તમારો ડર નાશ પામશે અને જે મૂંઝવણ હતી ત્યાં સંપૂર્ણ સ્પષ્ટતા આવશે। આ શુભ સમય 2 ઓગસ્ટથી શરૂ થઈને 10 એપ્રિલ 2027 સુધી એટલે કે લગભગ 8 મહિના સુધી રહેશે। કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો 2 મુખ્ય તબક્કામાં વહેંચાયેલો છે। પહેલો તબક્કો 2 ઓગસ્ટથી 5 ડિસેમ્બર સુધીનો છે, જેમાં રાહુ તમારા 8મા ભાવમાં ભ્રમણ કરશે। 8મો ભાવ અચાનક થતા ફેરફારો અને અપ્રત્યક્ષ ધનનો માનવામાં આવે છે। ઘણીવાર આપણને કોઈ વારસાગત મિલકત, જૂના રોકાણ કે અણધારી જગ્યાએથી ધનલાભ થતો હોય છે। આ એવો જ સમય છે। રાહુ એક એવો પ્રભાવ છે જે નાની મોટી રકમમાં નહીં, પરંતુ મોટા પાયે આર્થિક પ્રગતિ લાવવાની ક્ષમતા રાખે છે। આ સમયે તમારી દ્રષ્ટિ વિદેશથી જોડાયેલા કાર્યો પર પડશે, જેનાથી લાંબા સમયથી અટકેલા વિદેશી કામો અને રોકાણની યોજનાઓ સફળ થશે। કારકિર્દીના ક્ષેત્રમાં તમારી અંદર નવી ઈચ્છાઓ જાગૃત થશે અને તેને પૂરી કરવાનો માર્ગ ખુલ્લો થશે। બીજો તબક્કો 5 ડિસેમ્બરથી શરૂ થઈને 10 એપ્રિલ 2027 સુધી રહેશે। આ સમય દરમિયાન રાહુ તમારા 7મા ભાવમાં પ્રવેશ કરશે, જે વ્યાપાર અને ભાગીદારીનું સ્થાન છે। જો તમારો વેપાર મંદ ચાલી રહ્યો હતો કે તેમાં યોગ્ય લાભ નહોતો મળતો, તો આ સમયગાળામાં તમારો બિઝનેસ બમણી ઝડપે આગળ વધશે। જે લોકો કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AI અથવા ઓનલાઈન ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે આ સુવર્ણ સમય સાબિત થશે। લગ્ન જીવનના અટકેલા પ્રશ્નો ઉકેલાશે અને નવી ભાગીદારીના યોગ બનશે। આ સાથે તમારી આવકના ભાવ પર શુભ પ્રભાવ પડવાથી તમારી ઈચ્છાઓ અને વ્યાવસાયિક સપનાઓ પૂરા થશે। તમારા મનમાં એક નવો આત્મવિશ્વાસ જન્મ લેશે અને તમે ભીડથી અલગ ચાલીને પોતાની આગવી ઓળખ બનાવશો। પરંતુ આ બધાની વચ્ચે એક બાબતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। મંગળ એ ઊર્જા અને ક્રોધનો કારક છે અને રાહુ તે ઊર્જાને 10 ગણી વધારી દે છે। તેથી આ સમયગાળામાં તમારો ગુસ્સો વધી શકે છે। આ નકારાત્મકતાથી બચવા માટે મહાદેવની શરણથી ઉત્તમ બીજો કોઈ માર્ગ નથી। શ્રાવણ માસમાં અથવા સોમવારના દિવસે શિવલિંગ પાસે એક નાનું ડમરું અર્પિત કરો। જો ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા અનુભવાતી હોય તો ઘરમાં ડમરૂનો નાદ કરો। જેમ શ્રી કૃષ્ણને વાંસળી પ્રિય છે, તેમ મહાદેવને ડમરૂનો નાદ અત્યંત પ્રિય છે। તેનાથી તમારા મનની અશાંતિ શાંત થશે
અને ગુસ્સો નિયંત્રણમાં રહેશે. આશા છે કે આપ સૌને આ આધ્યાત્મિક સંદેશમાંથી માર્ગદર્શન અને શાંતિ મળી હશે. મહાદેવ આપ સૌના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને અમારો આ નાનો પ્રયાસ સાર્થક લાગ્યો હોય તો વિડિયોને લાઇક ચોક્કસ કરજો અને તમારા વિચારો કોમેન્ટમાં શેર કરજો. જો તમે હજુ સુધી આપણી ચેનલ ધર્મલોકને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ જોડાઈ જાઓ, જેથી આપણને આવી જ સનાતન સફરમાં સાથે ચાલવાનો મોકો મળે. આપ સૌનો દિવસ ખૂબ જ મંગલમય રહે. જય શ્રી રામ.